શ્રીનાથજી ચરિતરામૃત સચિત્ર ગ્રંથ શ્રી હરિરાયજી મહાપ્રભુજી રચિત. હવે આગળ લીલા જે ગઈકાલે અધૂરી હતી, શ્રી ગુસાઈજી આપના જયેષ્ઠ લાલન ગિરધરજીને શ્રી ગોવર્ધનનાથજીએ ઈચ્છા જતાવી સાત નિધિ સ્વરૂપો ને સાત લાલનશ્રીઓ સૌ સાથે મળી શ્રી ગુસાઈજી અમારા ગોવર્ધન પર્વત ઉપર તે સ્વરૂપોને પધરાવી અને અન્નકૂટનો મનોરથ કરે. અને શ્રી ગુસાઈજીએ જાણી લીધું કે હવે આ કંઈક ઈશારો થયો ગોવર્ધનનાથજીને, અને એ પ્રભુની ઈચ્છાથી આગળ કોઈ જઈ ના શકે એવું વચન ઉચ્ચાર્યું. અને પછી આપે ગઈકાલે જે પ્રસંગ આવ્યો હતો તેમાં એ સાતે સ્વરૂપોને શ્રી ગિરધરજીના માથે બિરાજતા મથુરેશજી, ગોવિંદરાયજીના માથે બિરાજતા શ્રી વિઠ્ઠલેશ પ્રભુ અને યમુનાજીનું સ્વરૂપ, શ્રી બાલકૃષ્ણજીને માથે બિરાજતા દ્વારિકાધીશજીનું સ્વરૂપ, શ્રી ગોકુલનાથજીના માથે બિરાજતા શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ, શ્રી રઘુનાથજીના માથે બિરાજતા શ્રી ગોકુલચંદ્રમાજીનું સ્વરૂપ, શ્રી યદુનાથજીના માથે બિરાજતા શ્રી બાલકૃષ્ણજીનું સ્વરૂપ, અને શ્રી ઘનશ્યામજીના માથે બિરાજતા શ્રી મદન મોહનજીનું સ્વરૂપ. આ બધા સ્વરૂપોને અલગ અલગ સાત સુખપાલ એટલે પાલખીમાં પધરાવીને વાજતે ગાજતે ગોકુલથી આપ ગોવર્ધનની તલેટીમાં ગોપાલપુર પધાર્યા. અને ત્યાં નવા નિર્માણ જે અમણે કરાવ્યા માનસી પાસે કાચા ઘર, તેમાં પધરાવ્યા. સર્વત્ર આસોપાલવના તોરણ બંધાવ્યા, સર્વત્ર ચોક પુરાવ્યા, દીવડા પ્રગટાવ્યા. બેસતા વર્ષના દિવસે તલેટીના અલગ અલગ ગૃહમાંથી નિધિ સ્વરૂપોને હવે ગિરિરાજજીની ઉપર સૌ વૈષ્ણવો અને વ્રજવાસીઓ સાથે ખૂબ જ હર્ષ, આનંદ અને ઉલ્લાસ સાથે ગિરિરાજજી ઉપર પધરાવ્યા. અને સાતે નિધિ સ્વરૂપો શ્રીનાથજી પ્રભુની સાવ નિકટ બિરાજ્યા. બહુ દુર્લભ છે આ એક જ વખત આવો મનોરથ. એ પણ હવે ગુસાઈજીની જે ખબર છે કે શું આજ્ઞા થવાની છે અને શું લીલા થવાની છે, અને આ કેમ આ મનોરથ થઈ રહ્યો છે પછી આવશે. એટલે ખૂબ જ અલૌકિક મનોરથ. આ બધા સ્વરૂપો ગોવર્ધનનાથજીને સન્મુખમાં નજીકમાં બિરાજ્યા, સાથે બિરાજ્યા, નિકટ, સાવ નિકટ બિરાજ્યા. ત્યારે પ્રત્યેક સ્વરૂપનો ઠાઠ માઠ અનોખો હતો. એ વખતે અન્નકૂટનો ભોગ ધરવામાં આવ્યો. એટલે જે આ અન્નકૂટ દિવાળી વખતે ગોવર્ધન પર્વત ઉપર થાય છે, તે અન્નકૂટમાં બધા જ સ્વરૂપોને સાથે પધરાવીને પછી અન્નકૂટ કરવો એવી આજ્ઞા થઈ હતી. એટલે તે રીતે જ દરેકે દરેક સ્વરૂપનો ઠાઠ એવું કહ્યું છે કે અનોખો હતો. એ વખતે અન્નકૂટનો ભોગ ધરવામાં આવ્યો ને 1.5 પ્રહર પછી દર્શન ખુલ્યા. એટલે એ જે સમય છે ભોગ ધર્યા પછીનો, એ 1.5 પ્રહર એટલે 3 અને બીજા 1.5 એટલે 4.5 કલાક સુધી એ ભોગ રાખવામાં આવ્યો અને પછી દર્શન, ભોગ સરાવીને દર્શન ખુલ્યા. દરેક સ્વરૂપની નોખી આરતી ઉતારી. ત્યારે કોઈને પણ જરા સરખી ગંધ ના આવી કે શ્રીનાથજી આ ઉત્સવ વખતે આનંદમાં પણ અજબ કુંવરબાઈને આપેલું વચન છે એને યાદ કરી રહ્યા છે. આ ભાવિ ઘટના જે હવે ઘટશે તેનો અણસાર સુદ્ધા માત્ર શ્રી ગુસાઈજીને આવ્યો તે સિવાય કોઈને પણ ન હતો. કારણ કે હવે ગુસાઈજી લીલા કરી જશે એવો અણસાર જો આવી જાય તો તે વિરહ ત્યાંથી જ શરૂ થઈ જાય. તો આ આનંદમાં, રસમાં ઓટ આવી જાય. એટલા માટે
અને યથા સમયે સાતે સ્વરૂપોને ગિરિરાજજીના ઉપર મંદિરથી પાછા તળેટીમાં પોતપોતાના સ્થાનમાં થોડો સમય પધરાવી રાખી ત્યાંથી વાજતે ગાજતે જતિપુરાથી ગોકુલ પાછા પધાર્યા. એટલે જે નીચે માનસી રાજા પાસે જે 7 ઘર નિર્માણ કરાવ્યા હતા આ મનોરથ પૂરતા કાચા પાકા જેવા, એ ઘરમાં વળી પાછા ઠાકોરજીને શ્રમ નિવારવા માટે પધરાવવામાં આવ્યા અને પછી થોડો સમય પધરાવી રાખી ત્યાંથી વાજતે ગાજતે જેવી રીતે ત્યાંથી વિજય કરીને અહીંયા આવ્યા હતા એવી રીતે અહીંથી વિજય કર્યો અને પાછા ગોકુળ પધાર્યા અને ત્યાં સાતેય લાલનશ્રીઓનો મનોરથ થયો. ત્યાં સાતેય લાલનશ્રીઓનો મનોરથ થયો ગોકુળમાં કે નવનીત પ્રિયાજી સાથે લઘુ 56 ભોગ થાય. આ ગોવર્ધનનાથજીની સન્મુખ થયો અન્નકૂટનો બડો મનોરથ. હવે લઘુ મનોરથ એ નવનીત પ્રિયાજીની સાથે થાય એવું લાલનશ્રીઓના હૃદયમાં પ્રેરણા કરી પ્રભુએ. તે મનોરથ પણ શ્રી ગુસાઈજીએ શ્રી ગોકુલમાં ખૂબ ધામધૂમથી ઉજવ્યો. આ પ્રસંગ અહીં હવે વિરામ પામે છે. હવે શ્રીનાથજીના ચરિત્રમાં રસખાન જે મ્લેચ્છ જાતિનો હતો તેમનો આ પ્રસંગ શરૂ થાય છે. જુઓ, ગઈકાલે અમ્મા ક્ષત્રાણીનું જે આવ્યું પોસ્ટ મૂકી 84 વૈષ્ણવની એમાં એ મહાપ્રભુજીએ બસ અમ્મા ક્ષત્રાણીને જે બ્રહ્મ સંબંધ આપીને અંગીકાર કરી એ પછી આપે 40 દિવસનો ઉપવાસ કરી દિગંબર વેશ મૌન ધારણ કરી અનશન કરી અન્ન જળ છોડી અને લીલા પ્રવેશ કર્યો હતો. એ છેલ્લો બ્રહ્મ સંબંધ આપ્યો હતો અમ્મા ક્ષત્રાણીને. એવી રીતે શ્રી ગુસાઈજીએ છેલ્લો બ્રહ્મ સંબંધ જેને આપ્યો છે એ છે રસખાનજી, આ મ્લેચ્છ પઠાણ, એને આપ્યો છે. એ પછી હવે આપ પણ આ પ્રસંગ આવતીકાલે આવશે રસખાનજી. એ પ્રસંગ આવશે રસખાનજીનો. એ સાથે જ હવે વ્રજમાં જે લીલા થઈ રહી છે ગોવર્ધનનાથજીની પર્વત ઉપર, તે લીલાનો વિરામ થઈ અને પછી જેવા ગુસાઈજી સુંદર શિલાનો સ્પર્શ કરી અને બ્રજના ગોવર્ધન પર્વતના અંદર જ પ્રવેશી જશે આપના ગોવિંદ સ્વામીને સાથે લઈને હસ્ત પકડીને અને તે લીલા અસુર વ્યોમો લીલા કરી લેશે, નિત્ય લીલાની પ્રાપ્તિ કરી લેશે. પછી જે વચન આપેલું ગોવર્ધનનાથજીએ અજબ કુંવરબાઈને કે જે જ્યાં સુધી શ્રી ગુસાઈજી ભૂતલ ઉપર છે ત્યાં સુધી તો અમે નહીં આવી શકીએ, પણ જેવા શ્રી ગુસાઈજી ભૂતલનો ત્યાગ કરશે કે પછી થોડાક સમય પછી અમે તારા ઘરે આવીશું. એટલે હવે એ સમય આવી ગયો, કારણ કે ગુસાઈજી હવે લીલા કરશે. આવતીકાલે આજે તો રસખાનજીનો પ્રસંગ નહીં આવે એટલે સોમવારે આવશે અને એ પ્રસંગ જ્યારે પતશે સોમવારે કે મંગળવારે એ પછી હવે ગુસાઈજી લીલા કરશે એ પ્રસંગ આવશે અને પછી ધીરે ધીરે હવે આપ કેવી રીતે વ્રજ છોડે છે એ લીલા પણ બહુ અદ્ભુત છે, મોહક લીલા છે. એમાં વ્રજવાસીઓ પ્રત્યેનો પ્રેમ આપે પ્રગટ કર્યો છે. વલ્લભકુલ બાળકોથી પણ એમનું પલડું ભારે કરી નાખ્યું છે. 2-3 પ્રસંગો છે એવા કે જેમાં વ્રજવાસીઓનું પલડું આપે ભારે કરી નાખ્યું છે. એટલે કે આપણે પ્રગટ જ કરી દીધું છે કે વ્રજવાસી સમાન તો અમને કોઈ વાલા નથી. એવો પ્રસંગ આવશે, કેમ કે વ્રજવાસી જ્યાં સુધી અમને ભેરભાવથી એમ નહીં કહે કે તું કંઈ ઓર ચલ્યો જા, ત્યાં સુધી અમે અહીંથી ઉઠીશું નહીં. આવા વચન ગોવર્ધનનાથજી આચાર્યકુલ બાળકોને સ્વપ્નમાં આદેશ આપીને કહેશે, કારણ કે પ્રત્યક્ષ વાત નથી કરતા. ગુસાઈજીએ આજ્ઞા કરી છે ત્યારથી કે અમે લીલા કરી જઈએ પછી તમારે કોઈની સાથે વાતો નથી કરવાની. વૈષ્ણવો તો ખરા પણ બાળકો, અમારા બાળકો પણ ખરા, એમની સાથે પણ નહીં. એટલે થઈ અને સાક્ષાત શ્રી ગોવર્ધનનાથજી સ્વપ્ન દ્વારા આદેશ કરાવશે કે અમે અહીંથી હવે બીજે જવા માંગીએ છીએ. કહેશે પણ નહીં, છેલ્લે સુધી સસ્પેન્સ રાખશે કે ક્યાં જવા માંગીએ છીએ, પણ એટલું જ કહેશે
કે અમે અહીંથી ઉઠીશું ત્યારે કે જ્યારે વ્રજવાસીઓ અમને ઉઠાડશે, ઉચકશે અને કહેશે કે જા જા જા, ત્યારે અમે જઈશું. તે સિવાય અમે અહીંથી નહીં જઈએ, કેમ કે અમે વ્રજવાસીઓ મને પ્રાણથી પણ પ્રિય છે. અને વ્રજવાસીઓને છોડીને જવાનું તો અમારું પણ સામર્થ્ય નથી, જ્યાં સુધી એ ના કહે. એટલે એ કહે એવું બને તો હા એ બને, એ પ્રભુ જ એવું કરે. વેરભાવ પણ પ્રભુ જ કરાવે લીલા કરવા માટે. એ વેરભાવ કેવી રીતે કરાવે છે કે વ્રજવાસીઓ જ કહેશે કે गोवर्धन તું कहीं और चलो जा, गोवर्धन नाथ तो कहीं देवदमन તું यहाँ से चलो जा, कहीं और તું ठिकाने पे रहे. આવી લીલા કરાવશે સ્વયં ગોવર્ધનનાથ. ત્યારે જ આ ઉઠશે. હા, બાળકો ભૂલી જશે, આચાર્ય કુલ બાળકો તિલકાયત જીતી વખતે કે આવું કીધેલું છે. પણ સમય થયો જ્યાં શરદ પૂનમની રાત્રિ આવી અને જ્યાં ઠાકોરજીને ઉચકવા ગયા પણ ઠાકોરજી ઉચકાયા જ નહીં. જે ગિરધરજીએ ખભે લઈને જે સતધરામાં પધારેલા એ વખતે તો આપની ઈચ્છા હતી એટલે આપ આવી ગયેલા ખભે એમના. હવે તો આપ ના ઉચકાયા. બાળક અને બીજા અન્ય લોકોએ પણ ઉચક્યા આપના સાથે, લઘુ ભ્રાતા આચાર્ય બાળકો પણ ન ઉચકાયા. પણ જ્યાં પેલા વ્રજવાસીઓ નીચેથી દેકારો હોકારો કરતા આવ્યા અને જે કારણ હતું કે વેરભાવ કરાયો હતો, પ્રભુએ જ કરાયો હતો, એ પ્રસંગ આવશે. એટલે એ વખતે વ્રજવાસી પ્રત્યેનો પ્રેમ એ પલડું ભારે બતાવશે. અને એવું જે થયું તો આગળ પેલો દહીંની વ્રજવાસી જે મૂકી જતો દોણી, જેનો વારો આવે એમાં એક વારામાં તો એવી દોણી મૂકી ગયો કે અંદરથી રોટલીનો ટુકડો નીકળ્યો. અને વ્રજવાસીની દહીંની દોણીમાંથી રોટલીનો ટુકડો નીકળ્યો એટલે કેટલો ખેદ થયો એ રામદાસ ભીતરિયાજીને. અને કહ્યું ગુસાઈજીને કે આ તો જુઓ, આ તો છોવાઈ ગયેલું દહીં હતું. અમને તો વિશ્વાસ સાથે અમે તો ધર્યું કે આ લોકોએ તો બરોબર જ મોકલ્યું હશે, અલગ જ જમાવેલું હશે, પણ આ તો આવું છે, એઠું જૂઠું છે. તરત ગુસાઈજીએ મેળ મર્યાદાને કારણે આજ્ઞા કરી. અંદરથી જાણે છે બધું, પણ છતાંય લૌકિક લોકોને એનો એ મળે, પ્રમાણ મળે કે આ વ્રજવાસીઓનું પ્રત્યેનું પ્રેમ પ્રગટ થાય. ત્યારે આપે કહ્યું કે હવે કાલથી વ્રજવાસીઓની દહીંની દોણી આવે તો ભલે મૂકી રાખવાની બાજુમાં, ગોવર્ધનનાથજીને આપણા દૂધ ઘરમાં જે દહીં જમાવી દે છે એ જ ધરવાનું. બીજે દિવસે એ ધર્યું ના ધર્યું તો ગોવર્ધનનાથજી તો કહે છે કે અમે નહીં આરોગીએ તમારો રાજભોગ. હવે તો રાજભોગ કાયમ માટે બંધ કરી દઈશું, અનશન કરી દઈશું. હવે તો હવે બાળક કોઈ એમ જીદ કરે કે અમે ખાવાનું બંધ, હવે તો મા બાપને જે સાધારણ લૌકિક બાળક માટે તો કાળજું કંપી જાય, તો ગુસાઈજી માટે તો કેટલી મોટી વાત છે. પછી ગુસાઈજી તો લાડ લડાવવા પડે કે બાબા શું થયું? તો કહે કે મને પેલી દોણી ધરો વ્રજવાસીની જે આવી છે, તો કે બાબા કાલે આવું થયું. એ બધું ચર્ચા નથી કરી ગોવર્ધનનાથજી સાથે, પણ સમજી ગયા. અને બધાને પ્રમાણ બતા, આપ તો જાણો જ છો, બધાને પ્રમાણ બતાવ્યું કે વ્રજવાસી પ્રત્યે શું આપનો પ્રેમ છે, સ્નેહ છે. એ પ્રસંગ હવે આવવાનો છે. પ્રથમ તો રસખાનજીનો આવશે. રસખાનજીનો ખરેખર રસથી ભરેલો છે. પછી જે પ્રસંગ આવશે એમાં આવી રીતે ગુસાઈજી લીલા કરી જશે અને એ પછી કેવી રીતે વ્રજવાસીઓને મનમાં વેર વૃત્તિ કરાવશે કે દેવદમનને કારણે આપણી પર દુઃખ આવવાનું છે, એવું બધું ઊભું કરશે. એ પ્રસંગ સાથે હવે ગોવર્ધનનાથજી બે ત્રણ પ્રસંગ પછી વ્રજ છોડી અને નાનકડા ગાડામાં બેસીને એ પણ પછી જે લીલાઓ થઈ છે, અતિ સુંદર, અતિ મનોહર, અતિ મુગ્ધ કરી દેવી એ લીલાઓનું વર્ણન શરૂ થશે. બોલો શ્રી શ્રીનાથજી ચરિતરામૃત કી જય હો, ગોવર્ધનનાથ કી જય હો, હરિરાયજી મહાપ્રભુજી કી જય હો. હવે પ્રસંગ આવશે સોમવારથી. રવિવારે આપણે વિરામ રાખીએ છીએ વિડીયોમાં. પોસ્ટ જે મૂકીએ છીએ 84 વૈષ્ણવ અને પેલી ભાગવતજીની જે પોસ્ટ જે મૂકી છે એ, જેમાં હવે લીલાઓ શરૂ થઈ ગઈ બ્રજની, એવી સુંદર ગોકુળની લીલાઓ ગઈકાલે આવી. તમે લોકો પોસ્ટનો પણ લાભ લેજો કે ઠાકોરજી નાના છે, ભાંખોડિયા ભરી કાદવમાં આરોટીને જે લીલા કરે છે ગોકુલની ગલીઓમાં, એ બધું વર્ણન ગઈકાલે આવ્યું. જરૂરથી લાભ લેજો. સર્વોત્તમજીમાં આજે સદરૂપ નામ આવ્યું. સદરૂપ એટલે કે મહાપ્રભુજી વિશે કોઈ એવી શંકા કરે કે કોઈ, જેમ ગોકુલનાથજી આગળના નામમાં કહ્યું હતું વલ્લભાખ્ય નામમાં કે ભાઈ એક સમય આવતા તો પોતાને પોતાનો બહુ ધન હોય એ પણ કંઈ કામમાં ના આવે, એવી રીતે ગરડો થઈને નિસહાય થઈ જાય તો એને ધન પણ અપ્રિય લાગવા લાગે. કોઈને પોતાનો પુત્ર એ બહુ જ વાલો હોય, કારણ કે પુત્રથી વધારે તો કોઈ હોય નહીં પિતાને. પણ એક સમય એવો પણ આવી જાય છે કે પુત્ર પણ પિતાને અરખામણો લાગે, એમ થાય કે
આ વળી મારો પુત્ર ક્યાં થયો? એવી રીતે કોઈને પોતાની પત્ની કોઈ કામિની હોય તો સ્ત્રી માટે કામી હોય તો સ્ત્રી માટે પણ અણગમો થાય, કોઈને પોતાના દેહ માટે જે આનંદ હોય યુવાનીમાં એમ થાય કે ગરડું થઈ ગયા પછી ક્યારે હવે હું છૂટું, એમ કરીને જે આવ્યું હતું નામમાં વર્ણન ગોકુલનાથજી રચિત કે ભાઈ સંસારની જે વસ્તુઓ છે બધી જ એક સમય અપ્રિય લાગવા લાગે છે. એક વખત એવું લાગે કે એના વગર ચાલશે જ નહીં, એ છે તો જ છે, પણ એક સમય એવો પણ આવે છે કે ના હવે એનો એ ના હોય તો સારું. એવું કે જે મહાપ્રભુજી માટે પણ થતું હશે ને એમ કરીને કોઈ સંદેહ કરે તો પછી આ નામ ગુસાઈજીએ પ્રગટ કર્યું છે સદ્રુપ. એમાં આજે કહ્યું છે કે શા માટે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ક્યારે પણ કોઈને અપ્રિય લાગતા નથી. એના જે એમના વિશે જે વર્ણન છે આજે અતિ અલૌકિક, જરૂરથી આપ શ્રવણ કરજો. એમાં તો આપે મહાપ્રભુજીને સાક્ષાત સમગ્ર સૃષ્ટિનું પાલન કરનારા કહ્યા છે. ચર અચર જેટલા પણ સ્થળચર નભચર જળચર જીવો છે એનું પાલન પોષણ કરનારા. એટલે આપણને જો ગુરુ મળ્યા છે ને આ ના ભૂતો ના ભવિષ્ય. ગોવર્ધનનાથ કી જય.